મોર્નિંગ, જય મુરલીધર બધાઈને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। બસ મજાનું હવાર થઈ ગયું, ક્યારનું હવાર તો થઈ ગયું હે ભગવાન ઉગીને અહીંયા પૂગી ગયા હે। ઘરનું કામ થઈ ગયું, અટાણે મેં આમાં બધે પાણી સાટી દીધું આજ તો, અને માલનું કામકાજ બીજું થઈ ગયું હે। એને પાણી પાવાનું બાકી હે, પણ આપણે થોડી વાર બસ પાહું। અટાણે મેં હજી કંઈ પાવાની એવી ખાસ જરૂર નથી, કેમ કે હજી એકાથા તો ખાતા જ હે, ઓગાર વાળતા હે, ઓલી ખાતી નથી, એને શું વાંધો એવો હોય। આ બેન ખાઈ ગયા, આની જો અહીંયા પોદરો કર્યો, મારવાની જરૂર છે આ બધાને। અને હવે આપણે એને એક શાહીનું કામ બાકી છે, જોકે એ થઈ તો ગઈ છે, પણ મેં ખાલી ઠરવા રાખી છે। હવે પછી આપણે સાસનું કામ કરી લઈ, શાહીનું માખણ કાઢ લઈ, એવું બધું કામકાજ છે। અને પછી આપણું ડેપર જવાનું છે ધૂળમાં, કાલે ગયું હતું અને આજે ધૂળમાં જ જવાનું છે। આપણે માલ પાવાના છે, ઉલારો કાઢી લીધો, ભાણા વિસરી લીધા છે, આમાં બધા પાણી છાંટી દીધું, રહોડાનું કામ કમ્પ્લીટ બધું કરી લીધું, પાણી હિંગલા ભરીને ફ્રીજમાં મૂકી દીધા। તડકા ના આવે ને તેમ કે ઝટ મને ઠંડુ પાણી પીને, કે તડકાનું ઠંડુ પાણી ફ્રીજનું ઓછું પીવાય, ગોરાનું વધારે પીવાય, પણ હવે એને પીવું હોય તો પણ આપણે ના પાડી। તો હવે એ ગયા હતા ડીઝલ ભરવા, તો આવે પછી એ જાય ટ્રેક્ટર લઈને, અને આપણે શાહીનું કરી લઈએ અને પછી માલનું કરી લઈએ, બાકી બધું કામ તો થઈ ગયું છે। પછી જોઈએ આજે આપણે આગળ હું નવીન કામ કરી। આપણે છાશ કરી, શાહી કરી અને સીધું માખણ ચૂલામાંથી મૂકી દીધું। આપણે આખી ડુબળી ભરાઈ ગઈ હતી ને, પછી બહુ વધારે ભરે ને તો ચલી જાય, એટલે માપની અડધીથી જાજી વધારે ભરાય ને એટલે એનું ઊનું કરી નાખું। તો આજે આપણે ઊનું કરી અને ડબરીમાં નાખી દઈએ, એટલે ડબરી ભરાઈ જાય, અડધી ભરી જાય અને અડધું નાખીને એટલે થઈ જાય કમ્પ્લીટ। અને આપણે ઊનું કરી લઈએ, શાહીનું કામ બધું પતી ગયું। આપણે ડીઝલ આવી ગયું હે ને ખખેરવાનું કામ ચાલુ થઈ ગયું। બોલો, મને ઘી ઊનું થતું તું મારે, તો મને હે ને કે તારું ઘી કે પછી કરજે, પેલા મને ડીઝલ નાખી દે, કે મારે મોડું થાય, મને જલ્દીથી કે ડીઝલ નાખી દે, એવું કરવાનું હોય કઈ? આપણું કોઈ સાંભળે નહીં તો સાંભળવાનું વેત ના લેવાનું હોય, બોલવાનો વેત ના હોય, પણ સાંભળવાનું કાનથી હોય। કાનને ક્યાં તમે ભાડે દીધા કે? ધુવાડા નીકળે એમાંથી। કેટલા રૂપિયાનું ભરી આવ્યા? 2500। ઓકે, ટ્રેક્ટર જાય છે, હાલો બપોરે અહીંયા કરવાના છે, પણ જાય છે ધૂળમાં। ઉગી ગયા હે હવા બાર, આપણે ઉલારો કાઢવા આવી ગયા અહીં, અને માલને ડૂસો નાખી દીધો છે। ટ્રેક્ટર વાળા સાહેબ આવ્યા નથી, પણ કે મારે વાઇટ જોજે, જો કે લગભગ 12:30 વાગ્યા સુધી વાઇટ જો, કદાચ 12:30 વાગે કે હું આવું તો આપણે ત્યાં સુધી વાઇટ જવાનું હે। હજી તો વાગ્યા તો 12:15 હે, તો હજી આપણે 15 મિનિટ ટાઈમ મતલબ વાઇટ જવાને, પછી આપણે ભૂખ લાગી છે તો આપણે ખાઈ લઈએ। એ જો ખાઈને મતલબ અહીં નહીં ખાય તો
તો બસ આપણે ખાઈ લેવું અને માલનું તો બધું થઈ ગયું કમ્પ્લીટ. હું ઉલારો કાઢી લઉં પછી આપણે બપોરા કરી લઈએ. પાણી પીવે ગયા બીને એવા હતા માલ દોવરાવા કે હું આ દોઈ દઉં, મારે લગ્ન કરવા જાઉં હે ને હમણાં થોડાક દીમાં, તો કે તું ના આવો ને મને દોવા દે કે નહીં. આપણે જો હવારના 2-3 દિવસે ટ્રેક્ટર હાલે છે ધૂળમાં, હવાર ના હાલે હાઈ સુધી, અને આ જાય છે દૂધ ભરવા. મારે માલનું કામ બધું બાકી છે, પણ હવે હે ને એક ડૂસો નાખવાનો ટૂંકમાં બાકી છે ને ખાણ તો એની ખાઈ લીધા હે, અને આપણે ઠામણા લઈ લઈ ચા પી લીધો હે. બનાવી લીધું હે, રસોડાને આગળિયો મારી દીધો. હવે વેરુટાણે ખાવાનું જ સીધું ડાયરેક્ટ રે. અને આ જોઈ લ્યો કેરી કાપે હે, મને મન થઈ ગયું ખાવાનું. અડધી રાખી આવી કાલ બપોરે મોરશે, અને પાછું બીજું બધું હાલે પણ એને કેવું ખબર, કેરી તો એને જ મોરવાની. કા કેમ અમારી મોરેલી ના હાલે તમને કેરી? એવું નથી, કઈ નથી. તો તમે કેમ એમ કે લાય હું કેરી મોર દઉં? એમ મને મજા આવે, મજા આવે એમ કે તમને એક ઈ કામ જ ઉકલે. કેરી મરવાનું તમને હય દુખલે. કા હા મસ્ત મજાનો દી આથમી ગયો, અંધારું સેચ થઈ ગયું, ભગવાનની આરતી થઈ ગઈ છે, અને સાંદો ઉગીને અહીં પગ્યો. સાંદો કેવો મસ્ત હે. આજકાલમાં પૂનમ હોય એવું મને લાગે હે નહીં કે વહી ગયું હોય આવવાની હોય તો ખબર નહીં, પણ હું હોય રામધૂન છે મંદિર. પણ આપણે આજના વ્લોગનો એન્ડ ક્યાં મંદિર જગ્યા અહીં કે અહીંયા શિવ મંદિર. શિવ મંદિર. હાલો કોઈ રામધૂનમાં આવવું હોય તો આવજો બધાને. અને આપણે આજના વ્લોગનો એન્ડ જ કરી. અમારા વિડીયો જોવા ગમતા હોય કે ના ગમતા હોય, પણ ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરતા જજો, અને સારી એવી કમેન્ટ કરજો, એટલે અમને વિડીયો ઉતારવાની મજા આવે અને ઉકલે તમારી કમેન્ટ વાંચીને કે આ બધાને મજા આવે છે. તો હાલો આપણે વ્લોગ બનાવીએ હજી નવા. તમે જો આમને સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે નવું કન્ટેન્ટ લઈ આવશું અને મસ્ત એવા વિડીયો બનાવતા રહેવું. આપણે આજના વ્લોગનો એન્ડ જ કરી. જો અમારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.